નમસ્કાર સૌ વાલી મિત્રો. આપણી માતૃભાષા ગુજરાતી છે અને ઇન્ટરનેશનલ લેંગ્વેજ ઇંગ્લિશ જેનું મહત્ત્વ વધી રહ્યું છે, એટલે મોટેભાગે એવું જોવા મળ્યું છે કે વાલી મિત્રો પોતાના સંતાનને અંગ્રેજી માધ્યમમાં ભણાવે છે. પણ અનુભવોને આધારે અમને એવું જાણવા મળ્યું છે કે મોટેભાગેની શાળાઓમાં શિક્ષકો જે ભણાવે છે એ થ્રુઆઉટ અંગ્રેજી માધ્યમમાં ભણેલા હોતા નથી, મોટેભાગે ગુજરાતી માધ્યમમાં ભણેલા હોય છે. આથી જે તે વિષય તેઓ અંગ્રેજી ફ્લુઅન્સીમાં ભણાવી શકતા નથી. આના કારણે વિદ્યાર્થીઓ જે તે વિષય પૂરેપૂરો પચાવી શકતા નથી, સમજી શકતા નથી અને આવા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે જાય છે ત્યારે નિષ્ફળ જાય છે. આવા ઘણા બધા ઉદાહરણ અમને જોયા છે. તો વાલી મિત્રોને ચિંતા થતી હશે તો અંગ્રેજીનું શું? તો અમારું એવું સૂચન છે, ખાસ કરીને મારું એવું સૂચન છે કે 2 બોર્ડની એક્ઝામ જાય છે અથવા તો જે તે ધોરણમાંથી વિદ્યાર્થી આગળના ધોરણમાં જાય, વચ્ચે વેકેશન આવતું હોય છે, એ વેકેશનમાં ઘણો સમય મળતો હોય છે. આ દરમિયાન તમે સ્પોકન ઇંગ્લિશ ક્લાસમાં મૂકી શકો છો. એવા 2-4 વેકેશન દરમિયાન તમે પોતાના સંતાનને સ્પોકન ઇંગ્લિશ ક્લાસમાં મૂકો તો એની અંગ્રેજીમાં ફ્લુઅન્સી આવી જાય છે. એટલે કે ગુજરાતી માધ્યમમાં ભણેલા અને વેકેશન દરમિયાન અંગ્રેજી સ્પોકન ઇંગ્લિશનો કોર્સ કરેલા વિદ્યાર્થીઓને સફળ થતા જોયા છે. એમણે સફળ શૈક્ષણિક કારકિર્દી ઘડી છે, એવા ઘણા બધા દાખલા છે. તો આ એક રસ્તો વાલી પાસે છે. કહેવાનો ભાવાર્થ એવો છે કે અંગ્રેજીનું મહત્ત્વ વધારે છે. બાળક જ્યારે ઘરમાં જન્મે છે, આપણા ઘરમાં બોલાતી ભાષા એ ગુજરાતી છે. ગામની ભાષા ગુજરાતી, સમાજની ભાષા ગુજરાતી. આથી અંગ્રેજી માધ્યમમાં જે ભણતા વિદ્યાર્થીઓ છે એમને ઘરની અંદર અંગ્રેજી વાતાવરણ મળતું ન હોવાને કારણે એમને ફ્લુઅન્સી આવતી નથી અને ઉચ્ચ અભ્યાસમાં નિષ્ફળ જાય છે. તો આના માટે મેં કહ્યું તે પ્રમાણે વેકેશન દરમિયાન ક્લાસીસ કરાવી શકાય, પણ શાળાની અંદર બાળક અંગ્રેજીમાં બોલતો થાય એ માટેનો પ્રયત્ન અમે અહીંયા શરૂ કરી દીધો છે. એમાં અમારી જે આખી શિક્ષક મિત્રોની ટીમ છે એમનો સિંહ ફાળો રહેશે. દિવસ દરમિયાન શાળાની અંદર જે વ્યવહારો થાય છે, વિદ્યાર્થી વચ્ચે વાતચીત, વિદ્યાર્થી શિક્ષક વચ્ચે વાતચીત, બાળક જ્યારે ઘરે આવે ત્યારે મા બાપ સાથે વાતચીત, આના જે વાક્યો છે, જે જનરલી બોલાતા વાક્યો બાળક અંગ્રેજીમાં બોલે એના પ્રયત્નો અમે શરૂ કરી દીધા છે અને દર અઠવાડિયે આ વાક્યોમાં બદલતા રહીશું. તો એ વિદ્યાર્થી ગામમાં આવીને, ઘરે આવીને અંગ્રેજીમાં વાતચીત આપની સાથે કરે છે કે નહીં એ આપે જોવાનું રહેશે. વિદ્યાર્થી અંગ્રેજીમાં વાતચીત કરે એવો આગ્રહ આપે રાખવાનો રહેશે. ભલે આપણને અંગ્રેજીમાં ન આવડતું હોય, તમે એને કહી શકો કે તમને આજે શાળામાં જે શીખવવામાં આવ્યું છે એ અંગ્રેજીમાં અમારી સાથે વાતચીત કરો. ધીમે ધીમે બાળક જ્યારે અંગ્રેજીમાં વાતચીત કરતું થશે તો એનો અંગ્રેજી પ્રત્યેનો ડર દૂર થશે અને ઇંગ્લિશ સ્પીકિંગમાં એની સ્પીડ આવશે, ઝડપ આવશે, એની ફ્લુઅન્સી વધશે. એક નમ્ર પ્રયાસ અમે શાળામાં આ શરૂ કર્યો છે કે વિદ્યાર્થી શાળામાં જ આખા દિવસ દરમિયાન કેટલાક વાક્યો અંગ્રેજીમાં બોલે, ઘરે આવીને પણ અંગ્રેજીમાં બોલે. ધીમે ધીમે એ બોલતું થશે, એમ તેમ એનો અંગ્રેજીનો ડર દૂર થતો થશે. એટલે આ માટે વાલી મિત્રોનો અમને સહકાર જોઈએ છે. અમે અહીંથી મહત્તમ પ્રયત્ન કરીશું. આપ જાણો છો 2 હાથ વગર તાળી પડે એમ નથી. અમે પ્રયાસ શરૂ કરી દીધો છે. તો ગામની અંદર વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં વાતચીત કરે બહુ જરૂર છે. તો એના માટે આપની પાસે હું સહકાર માગું છું. હું માનું છું ત્યાં સુધી ગામના યુવાન ભાઈઓ બહેનો કે વડીલો આ બાબતે અમને સહકાર આપશે. એ જ અસ્તુ. ધન્યવાદ.